कृष्ण लाल श्री गिरिराज धरण की जय। श्री भागवत भगवान की जय। मंगलाचरण। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तम् अस्य पत्रस्य पूते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसाद्वोचत् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું કે કનૈયાને ગોપીની છાશ ખૂબ મીઠી લાગે છે. કેમ? તો કે અંતરનો અનુરાગ છે. ગોપીએ છાશ આપતા પહેલા શરત મૂકી કે તું નાચે ને તો છાશ આપું. તો કહે છે કે ગોપી તારે બી મારી સાથે નાચવું પડે. નાચતા નાચતા ગોપી થાકી જાય છે, પસીનો થઈ જાય છે. કહે છે કે હવે મારાથી નહીં નચાય. તો કે હવે નાચવું ન હોય તો મટકી ભરીને મને છાશ આપ. કનૈયો છાશ પીએ છે. ગોપીઓ છાશ પીતા કનૈયાના મુખારવિંદના દર્શન કરતા આનંદ અનુભવે છે. અને એક ગોપી છાશની મટકી લઈ અને કનૈયા ઉપર અભિષેક કરે છે. કનૈયાના કપડાં પલળી જાય છે. હવે ડરે છે કે હવે હું માને શું કહીશ. ત્યારે માને બહાના કાઢે છે. ઘરે જઈને ચૂપચાપ સૂઈ જાય છે ને કહે છે કે બહાર છે ને બહુ ગરમી પડે છે ને એટલે મને પસીનો થાય છે. માં કહે છે કે રજાઈ ઓઢવી પડે એવી ઠંડી છે ને તને ગરમી શેની થાય છે? તો કે માં અંદરના રૂમમાં બિલાડો આવ્યો ને બિલાડાથી હું ડરી ગયો ને એટલે મને આ બધો તકલીફ છે, પસીનો થાય છે.
તો કે તને પૂતનાનો ડર ન લાગ્યો ને તું બિલાડાથી એક ડરી ગયો? કનૈયાએ કહ્યું કે તું મને છાશ બહુ પીવડાવે છે ને એટલે પસીના વાટે છાશ બહાર નીકળે છે. તો કહે છે કે બેટા તું જુઠ્ઠું ન બોલ, પસીનામાં છાશ ન નીકળે. ત્યારે કનૈયો કહે છે કે માં છાશ પીવી હોય ને તો કપડાં પણ પલળે અને નાચવું પણ પડે. આ ઠાકોરજી ચમચાભેર છાશ માટે આજે ગોપીઓના ઈશારા પર નાચે છે. સ્વતંત્ર પરમાત્મા પ્રેમથી આજે પરતંત્ર બન્યા છે. ધન્ય છે ગોપીઓને જે ભગવાનને પણ નચાવે છે. ગઈકાલે આપણે અહીં સુધી જોયું. હવે આગળ બ્રહ્માંડ દર્શન લીલા. સુખદેવજી કહે છે, એક દિવસ યશોદાજી સ્નેહથી તરબોળ થઈ કનૈયાને ખોળામાં લઈને સ્તનપાન કરાવતા હતા. ત્યારે હે રાજન, થોડું ઘણું ધાવેલા કનૈયાના નિરખવા લાયક સ્મિત ભર્યા મુખને યશોદાજી લાડ લડાવતા હતા. ત્યારે કનૈયાએ બગાસું ખાતા એના મુખમાં જશોદાને પૃથ્વી, આકાશ, ચંદ્ર, સ્વર્ગ, સૂર્ય, તારાઓથી ભરેલું નભમંડળ, સમુદ્ર, દિશાઓ, પર્વતો, નદીઓ, નાના પ્રકારના પ્રાણીઓ વગેરેને સમસ્ત બ્રહ્માંડના એમને દર્શન થયા. નાના સરખા મુખમાં એકાએક સમગ્ર વિશ્વને જોતા યશોદામાં ડરી ગયા અને એમણે પોતાની આંખો બંધ કરી દીધી અને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. નાના સરખા મુખમાં બ્રહ્માંડ કેવી રીતે સમાઈ શકે ને એવો પ્રશ્ન હવે આ યુગના લોકોને થવા સંભવ નથી. કારણ કે આજે તો નાના નાના મોબાઈલ આવી ગયા છે, તેમાં સમસ્ત બ્રહ્માંડના દર્શન થઈ રહ્યા છે. અને વિજ્ઞાને કાંડા ઘડિયાળ જેટલા ટીવી પણ બનાવી લોકોને બતાવી દીધું છે કે ઘરમાં બેઠા બેઠા પણ બ્રહ્માંડ દર્શન થઈ શકે છે. આ શોધ નવી નથી પણ અનાદિકાળની છે, જે વૈજ્ઞાનિકોને અત્યારે હાથ લાગી છે. જેવી રીતે ન્યૂટને ગુરુત્વાકર્ષણની શોધ કરી, પણ એ પહેલાં ગુરુત્વાકર્ષણ અસ્તિત્વમાં તો હતું જ, એની લોકોને ખબર નહોતી. જે વિજ્ઞાને શોધીને લોકોને સમક્ષ રજૂ કરી, આ બધી આપણા વેદ શાસ્ત્રોની શોધ છે. આ બાજુ ગર્ગાચાર્યજી પ્રસાદી લઈ અને વિદાય થયા. તેમના ગયા પછી શ્રી કૃષ્ણએ તેમના સખાઓને, મિત્રોને ભેગા કર્યા. એમના મિત્રોમાં એક મધુમંગલ હતો. એને ભગવાને પૂછ્યું કે મધુમંગલ, તું સાવ આમ લુકડો પાકડો દુબળો કેમ છે? એણે કહ્યું કે મને માખણ ખાવા નથી મળતું ને એટલે હું દુબળો છું. ઠાકોરજીએ કહ્યું કે આપણે બધા એક કામ કરીએ, એક મંડળની સ્થાપના કરીએ. મંડળીનું નામ શું? તો કે શિશુ ચોર મંડળી. સભ્ય કોણ? તો કે વાંદરા, માકડા, ગોપ બાળકો એના આજીવન સભ્ય, લાઈફ ટાઈમ મેમ્બર. ઉદ્દેશ શું એનો? મંડળ આજે બનાવે તો એનો કંઈક ઉદ્દેશ તો કે દૂધ, દહીં ને માખણની ચોરી કરવી. પ્રમુખ કોણ? કનૈયો કહે છે કે મંડળીની સ્થાપના મેં કરી છે એટલે આ મંડળનો પ્રમુખ હું છું. ગોપ બાળકમાંથી એક બાળકે પૂછ્યું કે લાલા, આ મંડળીના કાર્યનું ઉદ્ઘાટન ક્યાંથી કરીશું? તો કે શ્રી કૃષ્ણ કહે છે તારા જ ઘરેથી, અને એ પણ અત્યારે જ. છોકરાએ કહ્યું કે મને કોઈ વાંધો નથી, પણ કનૈયા તું મારા ઘરે છે ને ચોરી કરવામાં ફાવશે નહીં. કેમ? તો કે મારી મા એક તો આખો દિવસ ઘરમાં જ રહે છે. દૂધ, દહીં સિક્કા ઉપર મૂકી માટલાની ઉપર એક થાળી મૂકે છે, અને થાળીમાં છે ને પાછું પાણી ભરી રાખે છે, અને બપોરે સૂઈ જાય ને ત્યારે એ જ ખાટલો લઈ અને સિક્કાની નીચે જ બરાબર સૂઈ જાય છે, જેથી કોઈ સિક્કાને અડકે ને તો તરત જ થાળીનું પાણી નીચે પડે અને મા ઊંઘી ગયા હોય ને તો પણ જાગી જાય, એટલે તું મારે ત્યાં તો ચોરી નહીં કરી શકે. કૃષ્ણે કહ્યું કે ચલો વાંધો નહીં, પણ ઉદ્ઘાટન તો તારા જ ઘરેથી કરીએ. શિશુ ચોર મંડળીના બધા સભ્યો પહેલાં છોકરાના ઘરે ગયા. જોયું તો સિક્કાની બરાબર નીચે ખાટલો હતો. સિક્કામાં માટલા ઉપર પાણીથી ભરેલી થાળી. સિક્કાને તો અડકાય જ નહીં.
કૃષ્ણની સાથે વાંદરા પણ હતા, માકડા પણ હતા. માકડાને કૃષ્ણએ ઈશારો કર્યો, યમુનામાંથી કમળની દાંડી મંગાવી. કૃષ્ણએ કમળની બુંગળી દ્વારા સિક્કા ઉપરની થાળીનું બધું જ પાણી મોઢેથી ખેંચી લીધું, ધીરેથી થાળી ઉતારી લીધી અને એ જ બુંગળી માટલામાં નાખી અને દૂધ પીવા લાગ્યા. મંડળીના સભ્યોએ પણ વારા પરથી દૂધ પીધું. માટલું ખાલી થઈ ગયું. દાંડી ત્યાં જ ફેંકી દીધી અને ત્યાંથી ભાગી ગયા. ગોપી થોડી વાર પછી જાગી, જોયું તો પાણીવાળી થાળી નીચે હતી. એમાંનું પાણી થોડું ઘણું નીચે ઢોળાયેલું હતું. સિક્કાની ઉપર જોયું તો આશ્ચર્ય, માટલું તદ્દન ખાલી. વિચાર કર્યો કે હું આખી જમ જેવી સિક્કા નીચે સૂતી છું અને આ દૂધ કેવી રીતે ચોરાઈ ગયું. ત્યાં તો કમળની દાંડી પડેલી જોઈ સમજી ગઈ. ગોપીએ હસતા હસતા કહ્યું, કાના, આવી કૃપા વારંવાર કરતો રહેજે. તથ્ય એ છે કે ગોપીઓ સ્વયં પોતે ઈચ્છતી હતી, તેથી કૃષ્ણ એમને ઘેર પધારતા હતા. ચોર છે ને ભગવાન નથી. ચોર તો આ દુનિયા ચોર છે. દુનિયામાં જે છે ને બધું જ પરમાત્માનું છે. એટલે જેમ આપણે આપણા ઘરમાંથી કંઈક લઈએ ને એ ચોરી નથી, એ પ્રમાણે ભગવાનની વસ્તુ ભગવાન લે તો એ ચોર કઈ રીતે ગણાય? ભગવાનની વસ્તુ પર આપણે હક જમાવીને બેઠા છીએ. જુઓ ભાઈ, આજે આ ગાય કોણે બનાવી? એને ખાવા માટે ઘાસ કોણે બનાવ્યું? દૂધ કોણે બનાવ્યું? આમાંનું કશું કાંઈ માણસે બનાવ્યું છે? ગાય, ઘાસ, દૂધ બધું જ પરમાત્માએ બનાવ્યું છે. તેથી કનૈયાને ચોર કઈ રીતે કહી શકાય? કનૈયો ચોર નથી. એક વેપારી 50 લાખની પાઘડી આપીને દુકાન લે છે, બીજા 5 લાખ 25 લાખનો માલ ભરે છે. વેપારીને આવી 2-4 દુકાન છે એટલે નવી દુકાને મુનિમને સોંપી દે છે. દર મહિને આ દુકાનમાંથી લાખ રૂપિયાનો નફો મળે. માલિક મહિનામાં એકવાર આવીને હિસાબ જોઈ અને મુનિમને 5-10 હજાર રૂપિયા પગાર, બીજા નોકરોને એમનો પગાર ચૂકવી અને બાકીનો નફો ઘરે લઈ જાય. આ જોઈને મુનિમને અને માણસોને, નોકરોને અદેખાઈ આવે કે દુકાન તો અમે ચલાવીએ છીએ. આટલા બધા નફાના રૂપિયા માલિક વગર મહેનતે લઈ જાય છે. પરંતુ મુનિમને એવો વિચાર નથી આવતો કે માલિકે 50 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે ને ત્યારે એને આ નફો મળે છે ને. રોકાણ કર્યું છે તો નફો તો થાય ને. એમાં મુનિમને કે બીજા માણસોને અદેખાઈ કરવાની કોઈ જરૂર નથી. એવી જ રીતે આજે લાખો રૂપિયા કમાનાર માણસ પાસે કોઈક વાર ધાર્મિક કામ માટે જ પૈસા લેવા જઈએ ને ત્યારે ચોખ્ખું કહી દે છે, કેમ અમે કંઈ તમારા માટે કમાઈએ છીએ? આખો દિવસ મહેનત કરવી પડે છે, પૈસા કાંઈ મફતમાં નથી મળતા. પરંતુ ભલા માણસ, આ તમને જે પૈસા મળે છે ને એમાં ભગવાનનું મૂડી રોકાણ છે. કયું મૂડી રોકાણ? તો કે આપણને જે બુદ્ધિ, શક્તિ, બળ આપ્યા છે ને, જેના વડે આપણે પૈસા કમાઈ શકીએ છીએ, એ પરમાત્માની ભેટ છે. આ બધું ન હોત ને તો આપણે પૈસા ક્યાંથી કમાઈ શકત? માટે જે કમાઈએ છીએ એમાં પરમાત્માની કૃપાનો વિચાર કરો અને ધાર્મિક કાર્યમાં પૈસા વાપરો ને તો ભગવાન રાજી રહેશે. જેવી રીતે મોટર ગાડી આખો દિવસ દોડે ને તેને પેટ્રોલની જરૂર પડે, એમ માણસ આખો દિવસ દોડે અને રાત્રે સૂઈ જાય ને ત્યારે ભગવાન એનું ખૂટેલું પેટ્રોલ, એની શક્તિ પાછી આપે. સવારે ઉઠીએ ને ત્યારે તાજા માજા નવું કામ કરવા માટે આપણે તૈયાર હોઈએ છીએ. આમ પરમાત્મા આપણને શક્તિ આપે છે ત્યારે આપણે રોજે રોજ કામ કરી શકીએ છીએ. છતાં આપણે અભિમાનમાં શું કહીએ છીએ કે હું તો લાત મારીને પૈસા પેદા કરું છું. આ છે ને ખોટું અભિમાન છે. ઈશ્વરની શક્તિ વિના આપણામાં બેઠા થવાની શક્તિ પણ નથી. ભગવાન કહે છે ને કે તું જે કમાય છે એના ઉપર પહેલો અધિકાર મારો છે, છતાં તું મારા માટે વાપર્યા વિના બધું જ બેંકમાં કે તિજોરી ભેગું કરે છે. તેથી ચોર તું છે, હું ચોર નથી. અરે ચોર ઈશ્વર છે જ નહીં, ચોર તો માણસ છે. દુનિયાની તમામ વસ્તુનો સાચો માલિક ઈશ્વર છે, માણસ માલિક હોઈ શકે જ નહીં. ઈશ્વર જ સાચો માલિક છે.
ના હકનું ભેગું કરતો ના, અદબાર જય ભોગવતો ના, હવે મારું મારું કરતો ના, પાયો ચડાવીને લડતો ના, કાંટો બનીને નડતો ના, ઉતરો બનીને બસતો ના, આશીષ તું સૌની લેતો જા, હરિનામ સ્મરણ તું કરતો જા, દુખિયાને દિલાસો દેતો જા, હરિનામ સ્મરણ તું કરતો જા. આ દુર્લભ માનવ જન્મ મળ્યો, આ ભવસાગર તરવાને, સુખને દુઃખમાં દુઃખને સુખમાં, બની ફૂલ સુગંધી દેતો જા, આશીષ તું સૌની લેતો જા, હરિનામ સ્મરણ તું કરતો જા. આ નાટક પૂરું થશે તારું, અજવાળા પાછળ છે અંધારું, અંધારે અજવાળું કરવા, ભક્તિનું ભાતું ભરતો જા, આશીષ તું સૌની લેતો જા, હરિનામ સ્મરણ તું કરતો જા. એક દિવસ શ્રી કૃષ્ણ મથુરાના રસ્તે જઈને ઊભા રહ્યા. ગોરસ લઈને એક ગોપી ત્યાંથી પસાર થઈ. શ્યામ સુંદરે ગોપીને કહ્યું કે દૂધ દહીં તું મને આપ. ગોપીએ કહ્યું કે જા જા, તને શા માટે આપું? કનૈયાએ કહ્યું કે આ ટોલ નાખવું છે, અહીં કર આપ્યા વિના તને જવા નહીં દઉં. ગોપી બોલી, તું કોણ છે, મને નહીં જવા દેનાર? શ્યામે કહ્યું કે હું વ્રજનો રાજા છું. ગોપીએ ધક્કો માર્યો અને ચાલતી થઈ ગઈ. છટકી રે હે છટકી રે મારા માખણની મટકી, ઢોળાશે દહીં દૂધ તમે રે સો લટકી. છટકી રે હે છટકી રે મારા માખણની મટકી, વન રાતે વનના માર્ગે જાતા, સામા મળ્યા સૌ ટોળે હરકતા, ઘેરી વળવાને મને પાછળથી પટકી. ઝટકી રે હે ઝટકી રે મારા માખણની મટકી, નહીં ચાલે ચેન ચાળા કંસ તણા રાજમાં, જોવા જેવી થાશે કાન મારે તારી સાથમાં, રેવા દિયો કાન હવે શ્યામ જાઓ અટકી. ઝટકી રે હે ઝટકી રે મારા માખણની મટકી, જવા દિયો કાન હવે થઈ જાશે રાતડી, સાસુને નણંદ મારી જોતા હશે વાટડી, બાળકો પાડે લીધી માથેથી મટકી. ઝટકી રે હે ઝટકી રે મારા માખણની મટકી. શિશુ ચોર મંડળના છોકરાઓએ પૂછ્યું, કાના તને આ ગોપીએ ધક્કો માર્યો? કૃષ્ણએ કહ્યું, વાંધો નહીં. ભગવાન દોડતા દોડતા આગળ ગયા. એક ઝાડ ઉપર ચડીને ગોપી ત્યાંથી પસાર થતી હતી ત્યારે ઉપરથી પથ્થર મારીને એની મટુકી તોડી નાખી. દહીં દૂધ ગોવાળિયાઓને ખવડાવ્યું અને ફૂટેલી મટકી ફેંકી દીધી. પછી ગોપીને કહ્યું કે કાલે ફરી લાવજે. ગોપીએ જઈ યશોદાને ફરિયાદ કરી અને કહે છે, તમારો કનૈયો દરરોજ અમને રસ્તામાં સતાવે છે, દૂધ દહીંનો દાણ માગે છે, ન આપીએ ને એટલે અમારા દૂધ દહીંના માટલા ફોડી નાખે છે અને અમને અંગૂઠો બતાવીને ચીડવે છે. યશોદાએ કહ્યું, કાનો તો કહેતો હતો કે તે એને ધક્કો માર્યો. હા યશોદા, પણ એણે મારી મટુકી કેમ લઈ લીધી? વચ્ચે જ કનૈયાએ કહ્યું કે માં એનું દહીં છે ને વાસી હતું ને એટલે મેં ઝટવી લીધું. કારણ કે આવું વાસી દહીં લોકો ખાય ને
તો માંદા પડે યશોદાએ કૃષ્ણનું ઉપરાણું લીધું, ગોપીને ઠપકો આપ્યો, કહ્યું કે આ તારા માટે યોગ્ય નથી. કૃષ્ણએ બરાબર કર્યું છે. શ્રી મહાપ્રભુજી લખે છે કે વ્રજમંડળમાં 3 પ્રકારની ગોપી છે: લોભી, સ્વાર્થી અને ભક્ત. લોભી ગોપીના લક્ષણ હાય હાય કરીને ભેગું કરે, પોતે ખાય નહીં ને કોઈને ખવડાવે નહીં, દૂધ દહીં માખણ પૂરેપૂરું વેચી દે, પૈસા લાવીને ફિક્સ ડિપોઝિટમાં જમા કરાવે. આવા લોભી માણસો માટે 2 જગ્યા છે, એક જમલોક અને બીજું જસલોક હોસ્પિટલ. આવા લોભિયા માટે આ જગાઓ અનામત છે. લોભીના ઘરનું તો ચોર પણ ખાય નહીં. શિશુ ચોર મંડળીના સભ્યો આવી લોભી ગોપીના ઘરે ચોરી કરે ને પણ પોતે ખાતા નથી, વાંદરાને માકડાને ખવડાવી દે છે. હાય હાય કરીને ભેગું કરનારનું ખાય ને તમે બધા જલસા કરો. સ્વાર્થી ગોપી કેવી હોય? તો કે પોતે સારી રીતે ખાય, ઘરવાળા પોતાના છોકરાને ઘરવાળાને પણ સારી રીતે ખવડાવે, પણ બીજા કોઈને નહીં. કોઈ અપેક્ષા રાખે ને તો ચોખ્ખે ચોખ્ખું કહી દે કે આ વૈતૃકાય અમે તમારા માટે કરીએ છીએ. જુઓ ભાઈ, લક્ષ્મી પણ છે ને 2 પ્રકારની છે. એક કુલક્ષ્મી અને બીજી મહાલક્ષ્મી. લાંચ, રિશ્વત અને અનીતિથી મેળવેલ પૈસો તે કુલક્ષ્મી છે. કેટલાક સાધન સંપન્ન અને ભણેલા ગણેલા લોકો ગરીબોને છેતરીને, લૂંટીને, એમની ગરજનો લાભ લઈને, વ્યાજ વટાવના ખોટા અને મોટા હિસાબો બતાવીને ગરીબોની પસીનાની કમાણીના મોંઘા ઘરેણાં પડાવી લેનારાઓ નથી ભણેલા કે નથી સુધરેલા. ગરીબ અને ગરજુ લોકોને લૂંટો, એમની વસ્તુઓ હડપ કરી લો, એમને કાયમ દેવાદાર રાખો, તો એમના નિશાસા તમને અસર કર્યા વિના રહેશે નહીં. ગરીબોને એમની ગરજનો લાભ લઈને કે ઉલ્લુ બનાવીને કે કપટ કરીને, એમની લાચારીનો ફાયદો ઉઠાવીને ભેગા કરેલા પૈસા એ બધી કુલક્ષ્મી છે. બીજી લક્ષ્મી ઈમાનદારીથી મહેનત કરીને મેળવેલો પૈસો એ મહાલક્ષ્મી છે. આપણે પોતે કમાઈને કરકસરથી 2 પૈસા બચાવીને બીજાને આપીએ, જરૂરિયાતવાળાને આપીએ ને, એ મહાલક્ષ્મી છે. કૃષ્ણ એક દિવસ સ્વાર્થી ગોપીના ઘરે ગયા. ત્યાં જોયું ને તો પોતે ખાય છે, એના પાડોશીનો છોકરો ઘરમાં રમતો હતો. છોકરાને જમવા બોલાવે ને તો પાડોશીના છોકરાને પણ આપવું પડે. એટલે પાડોશીના છોકરાને કહ્યું કે જા, તારી મા બોલાવે છે. ધકેલીને એને કાઢી મૂક્યો. પોતાના છોકરાને કહે કે આવ બેટા, તારા માટે શીરો બનાવ્યો છે, ખાઈ લે. આ બહેને પાડોશીના છોકરાને થોડો શીરો આપ્યો હોત તો શું ખોટું હતું? કનૈયો આવી સ્વાર્થી ગોપીનું માખણ ચોરે કરો પણ પોતે ખાય નહીં. શિશુ ચોર મંડળીના ગરીબ ગોવાળિયાઓને ખવડાવે. ત્રીજા પ્રકારની ભક્ત ગોપી છે. કનૈયા પ્રતિ ખૂબ પ્રેમ છે, ભગવાન માટે દહીં વલોવે. માખણ કાઢે અને કનૈયાને બોલાવે છે, કનૈયા તારા માટે માખણ તૈયાર કર્યું છે, જલ્દી પધારજો, બૂમો પાડે છે. શું કહે છે? કાનુડા ઓ કાનુડા, કાનુડા ઓ કાનુડા, કાનુડા તું માખણ ખાવા આવતો રેજે રે, ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે, ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને. મેં તો વાલથી વલોણું કર્યું તારા માટે રે, હું તો પ્રેમથી જમાડું તને મારા હાથે રે. એ સાતમા તારા ભેરુઓને લાવતો રેજે રે, ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે. એ મારી આંખડી જુએ છે વાટ વાલમ તારી રે, મારે વાલના ઓવારણા લઉં વારી વારી રે. પગલે તારા પ્રેમના પુષ્પો વેરતો રેજે રે, ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે. મારા હેતના હિંડોળે તને ઝૂલતો રાખું રે, મારા હૈયા કેરો હાર તને માગ્યો આપું રે.
એ મનના માન્યા મોરલી તારી છેડતો રેજે રે, ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે, મારા મનડા કેરો મોરલો તને નિરખી નાચે રે, મારી પ્રીતળી પરો હું શ્યામ તારી સાથે રે, એ સખીઓ સાથે મીઠડી વાતો કરતો રેજે રે, એ ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે, કાનુડા તું માખણ ખાવા આવતો રેજે રે, ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે. બોલાવે છે, કહે છે કે આપના માટે બનાવ્યું છે, પધારજો, મારા હાથનું માખણ સ્વીકારજો, સામગ્રી આરોગજો, અને ગોપીનો પ્રેમ જોઈ ને ઠાકોરજી જાતે પધારે પણ છે. આ માખણ ચોરી લીલા છે. આ લીલાના ભાગવતમાં 3 શ્લોક છે. ગોપીઓને કૃષ્ણના દર્શન કરવા નંદ બાવાને ઘેર જવાનું મન થાય છે, પણ વારંવાર મોટા માણસના ઘરે ન જવાય. બાનું શોધ્યું કે આજે તો ફરિયાદના બાને જવું, કારણ કે શ્યામ સુંદરની ઝાંખી થાય. આમ ફરિયાદને બાને રોજ ગોપીઓના ટોળે ટોળા યશોદાના ઘરે આવે છે. ફરિયાદમાં કોઈ ગોપી કહે છે, યશોદા, તમારો કનૈયો રોજ મારા ઘરે આવે છે અને અમારા બાંધેલા વાછરડા સમયે છોડી મૂકે છે. મા પ્રભુજી આનો સુંદર અર્થ કરે છે. આનો આધ્યાત્મિક અર્થ જુઓ. વાછરડા જે છે ને એ જીવાત્માનું પ્રતીક છે. જીવ મુક્તિ માટે લાયક બન્યો હોય અને ઈશ્વર એને મુક્ત કરે ને એમાં ખોટું શું છે? પણ એક વિદ્યાર્થી પાસ થવા લાયક ન હોય, એને કૃપા ગુણ આપો ને તો એ વિશેષતા કહેવાય. આમ અધ વચ્ચે મુક્તિ આપે ને એ વિશેષતા છે. ખૂન કરનારને પણ પ્રેસિડેન્ટ માફ કરી શકે છે. કેમ? તો કે એમની વિશેષ સત્તા છે, આપણે એમને પૂછી શકતા નથી. આમ જીવ લાયક નથી, છતાં પરમાત્મા એને મુક્તિ આપે ને તો આપણે એને પૂછી શકતા નથી, કારણ કે પરમાત્મા તો સ્વતંત્ર છે. આમ કૃષ્ણ સ્વતંત્ર છે. કહે છે કે મારે જેને અપનાવવો છે ને એને મુક્ત કરી દઉં છું, મારા ઉપર કોઈ પૂછનાર નથી. આ ભગવાનનો મર્યાદા માર્ગ છે. પુષ્ટિમાં ગમે તેને અપનાવી શકાય છે. તે પુષ્ટિ માર્ગ છે. જે જીવ લાયક નથી એને પણ મુક્ત કરીને એ પુષ્ટિ કૃપા છે. કોઈક વાર કનૈયો કોઈ ગોપીના ઘરમાં જાય છે, માખણ ન મળે ને તો ગુસ્સામાં આવીને એના સૂતેલા બાળકોને ઉઠાડે છે, રડાવે છે અને કહે છે કે તારી માં કંજૂસ છે, મારા માટે માખણ નથી રાખતી. આનો પણ આધ્યાત્મિક અર્થ છે. ભગવાનનું કામ છે જીવને ઉઠાડવાનું છે. માયામાં ફસાયેલો જીવ મોહ નિંદ્રામાં સૂતેલો છે. અનિત્યને નિત્ય માને છે, તે મોહ છે. આપણે આ દુનિયામાં કાયમ રહેવાનું હોય ને એ રીતે આપણું વર્તન હોય છે. આ જ અજ્ઞાન છે, મોહ છે. સૂતેલા જીવને ભગવાન કહે છે કે જગાડવાનું કામ મારું છે. આ રામાયણ, ગીતા, ભાગવત જીવોને જગાડવા માટે છે. આપણે બધા મોહ નિશામાં સૂતેલા છીએ. જાગવું એટલે શું? પોતાના કર્તવ્ય પ્રત્યે સભાન થવું ને જાગવું છે. આપણા સદગ્રંથોનું વારંવાર દરરોજ સતત વાંચન કરવાથી કર્તવ્યનું જ્ઞાન થાય છે. વારંવાર હથોડા પડે ને તો જ લોખંડનો સળિયો જલ્દી કપાય છે. આમ સારા વિચારો વારંવાર મળે ને તો જ દ્રઢ થાય છે. વેદનો ઋષિ કહે છે, આનો ભદ્રા, 10 દિશાઓથી સારા વિચારો મળતા રહે. પરંતુ કેટલાક તો શાસ્ત્રોથી પણ જાગતા નથી. જેમ વોટરપ્રૂફ કપડું આવે ને એ રીતે. એવી રીતે કેટલાક માણસો કથાપ્રૂફ હોય છે. શાસ્ત્રોથી કે સત્સંગથી એ જાગતા નથી. એમને જગાડવા માટે જગતમાં શંકરાચાર્યજી, રામાનુજાચાર્યજી, વલ્ભાચાર્યજી, સંત તુકારામ જેવા મહાત્માઓને ભગવાને મોકલ્યા. પરંતુ કથાપ્રૂફ લોકો જ્યારે સંતોથી કે શાસ્ત્રોથી પણ જાગતા નથી ને ત્યારે ભગવાન સ્વયં પોતે અવતાર લે છે. જાગવું એટલે કર્તવ્ય પરાયણ થવું, અને ઊંઘી જવું એટલે કર્તવ્યથી વિમુખ થવું. આંખ ખોલવાથી કોઈ જાગતું નથી અને આંખ બંધ કરવાથી કોઈ
સૂતું નથી. પણ જે કર્તવ્ય પરાયણ છે ને એ જાગે છે, અને જે કર્તવ્ય વિમુખ છે ને એ ઊંઘે છે. માણસ તરીકે આપણી અનેક ફરજો છે. માતા પિતા માટે, સંતાનો માટે, દેશ માટે, આપણાથી નબળા લોકો હોય એના માટે, જરૂર હોય ત્યારે એને ત્યાં ધાર્મિક કાર્યો માટે પણ આપણી ફરજ છે. માણસે પોતાની ફરજો પ્રત્યે સભાન રહેવું જોઈએ. આપણા ફાળે જે કામ આવ્યું હોય ને એમાં પ્રાણ રેડીને કામને દીપાવવું જોઈએ. કોઈ કાર્યમાં વેઠ ન ઉતારવી આ મનુષ્ય તરીકેની આપણી પ્રાથમિક ફરજો છે. અર્જુન સૂતેલો હતો, કહે છે કે મારે લડવું નથી. આ બધા તો મારા સગા છે, મારા પિતરાઈ ભાઈઓ છે. અર્જુનને કર્તવ્યનું ભાન નથી. ત્યારે શ્રી કૃષ્ણએ એને ગીતાનું જ્ઞાન આપ્યું, અને ગીતા સાંભળીને અર્જુન બોલ્યો, હે અચ્યુત, મારો અજ્ઞાનથી ઉઠેલો મોહ નાશ થયો છે, અને આપની કૃપાથી મને એવી સ્મૃતિ થઈ છે, સંશયનો નાશ થયો છે, જેથી આપના વચન પ્રમાણે હવે હું કરીશ. અર્જુનની જેમ ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલવું એનું નામ કહેવાય જાગવું, અને ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ જવું, વિરુદ્ધ ચાલવું એનું નામ છે ઊંઘવું. આમ સૂતેલા છોકરાને કનૈયો જગાડે છે, કહે છે કે મારે તમારું કામ છે, મારી સાથે ચાલો. છોકરાઓને લઈ અને બીજાના ઘરમાં જાય છે. માટલા ઊંચે લટકાવ્યા હોય, હાથ પહોંચે નહીં, એમ ન હોય ને ત્યાં ખિસ્સામાંથી દોરીથી ભરેલો પથ્થર કાઢી અને માટલાને ટક મારે, માટલાનું ઓપરેશન થઈ જાય. એમાંથી દહીં પડે, મોઢું ખોલે, ખાઈને છટકી જાય. દહીં જમીન ઉપર ઢોળાયું હોય ને તો પાછળથી માકડાને બોલાવે, જમીન ચાટીને ચોખ્ખી કરી નાખે, કોઈ નિશાની બાકી જ ન રહેવા દે. એક ગોપીએ ચાલાકી કરી, પાડોશીના ઘેર જઈને માખણ મૂકી આવી. લાલજી આવ્યા, ઘરમાં માખણ મળ્યું નહીં, ધક્કો પડ્યો. શિશુ મંડળીના છોકરાઓને કૃષ્ણએ પૂછ્યું, જે ઘરમાં મારા માટે માખણ નથી ને એ ઘર નથી પણ જંગલ છે. અને છોકરાઓને પૂછ્યું કે બોલો જંગલમાં શું કરાય? છોકરાઓ તો ઘરમાં એકી બેકી કરી અને નાસી ગયા. રસ્તામાં ગોપી સામે મળી, એને ખબર હતી કે આજે ચોર મંડળીને ફોગટ ફેરો થયો છે. એટલે ગોપીએ છોકરાઓને અંગૂઠો બતાવ્યો અને કહ્યું કે આજે તો હું તમને માથાની મળી. પણ ઘરમાં આવીને તો છોકરાઓના કરતૂતોથી પરેશાન થઈ ગઈ છે. એનો અર્થ એવો છે કે જે ઘરમાં ઠાકોરજી માટે સામગ્રી નથી ને એ ઘર નથી પણ નરક છે. આમ લીલાઓ બાલકૃષ્ણ દ્વારા દુનિયાને જ્ઞાન આપે છે. ચોરીમાં પણ કૃપા છે કનૈયાની. બ્રજની કેટલીક ગોપીઓ ઓટલે બેઠી બેઠી ગામ ગપાટા મારે પણ દર્શન કરવા ન જાય. કેટલીક ગોપીઓને દર્શને જવું છે પણ સાસુ જવા ન દે. કહે છે કે દર્શન રહેવા દે, હવે એક કામ કર, અડધો મણ ઘઉં દળી નાખ. સાસુનું સૂત્ર એવું છે કે થાક લાગે સૌને પણ ન લાગે વહુને. અરે ભાઈ, આ વહુને કેમ થાક ન લાગે? વહુ ગોપીઓ પ્રાર્થના કરે છે કે અમારે દર્શને આવવું છે પણ આવી શકાતું નથી. સાસુ આગળ અમે લાચાર છીએ. પ્રભુ અમે સ્વતંત્ર નથી, આપ તો સ્વતંત્ર છો. એક કામ કરો ને, અમને અમારા ઘરે આવીને દર્શન આપો અને આ માખણ આરોગો. જે ગોપીઓ નંદાલયમાં જઈ શકતી નથી ને તેમના ઘરમાં માખણ ચોરીના બહાને તેના મનની મોહન ચોરી કરતા હતા. ગોપીઓ કહેતી કનૈયા અમારું મન ચોરો ને. માખણ નથી, અમારા મનની ચોરી કરો, કારણ અમારું મન જ માખણ જેવું છે, એને ચોરી લો. અમારા મનની ચોરી કરો, પણ જે કૂપણ છે ભેગું કરીને કોઈને આપતી નથી, એના ઘરમાં કૃષ્ણ ચોરી કરે છે. ખાતા વધે ને એ બધું બીજાને આપી દે છે. એક દિવસ શ્રી કૃષ્ણ એક ગોપીના ઘરમાં ગયા. ઘરમાં કાંઈ મળ્યું નહીં. કનૈયાને ગુસ્સો આવ્યો. કનૈયાએ જોયું તો ગોપી અને એનો પતિ સૂતા હતા, ઘસઘસાટ ઊંઘમાં હતા. કનૈયાએ ગોપની લાંબી દાઢી સાથે ગોપીનો ચોટલો બાંધીને ત્યાંથી ભાગી ગયો.
ગોપી જાગી ઉઠવા જાય છે તો ગોપની દાઢી ખેંચાય. ગોપે કહ્યું કે શું કરે છે, મારી દાઢી કેમ ખેંચે છે? ગોપી બોલી, ખોટું બોલતા શરમાતા નથી. તમે મારો ચોટલો ખેંચો છો અને મને કહો છો આવું કહેતા જરા લાજો જરા. ગોપે ઊભા થવાનો પ્રયત્ન કર્યો, પછી ખબર પડી કે એની દાઢી સાથે ગોપીનો ચોટલો કોકે બાંધ્યો છે. છોકરાઓને બૂમ પાડીને પૂછ્યું કે આવું કોણે કર્યું? છોકરાએ કહ્યું, એ તો તમે જ જાણો, અમે તો અહીં આવ્યા જ નથી. છોકરાઓએ છોડવાનો પ્રયત્ન કર્યો પણ દાઢીને ચોટલો છૂટ્યા જ નહીં. છેવટે ગોપે છોકરાઓને કહ્યું, તમે ચૂપચાપ હજામને બોલાવી આપો, કોઈને વાત કરશો નહીં. પરંતુ કનૈયાએ તો ગોકુળમાં ઘેર ઘેર જઈને કહ્યું, અમુક ગોપીના ઘેર સત્યનારાયણની કથા છે, તમને બધાને પ્રસાદ લેવા બોલાવ્યા છે. બધા ત્યાં આવીને જુએ છે તો એકની દાઢીને બીજાનો ચોટલો બંધાયેલો જોઈ બધા સમજી ગયા કે આ કનૈયાનું જ કામ છે. એટલામાં કનૈયો હજામને તેડી અને આવ્યો. હજામે ગોપની દાઢી મૂછ અને ગોપીનો ચોટલો કાપ્યો. અને એવું કહેવાય છે કે ત્યારથી પુરુષોના દાઢી મૂછ ગયા અને બહેનોના ચોટલા પણ ગયા, એવું મેં સાંભળ્યું છે. કેટલીક ગોપીઓ કૃષ્ણને શિશુચોર મંડળથી પરેશાન ગોપીઓ નંદાલયમાં જઈને ફરિયાદ કરે છે. શું કહે છે? યશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે, આવડી ધૂમ મચાવે વ્રજમાં નહીં કોઈ પૂછણ હાર રે. શીકું તોડ્યું ગોરસ ઢોળ્યું ઉઘાડીને દ્વાર રે, માખણ ખાધું ઢોળી નાખ્યું જાન કીધું આવાર રે. ખાખા ખોડા કરતો હિંડે પીએ નહીં લગાર રે, મઈ મતવાની પોડી પોડી આશા કહીએ લાડ રે. વારે વારે કહું છું તમને હવે ન રાખું બાર રે, નીત ઉઠીને કેમ સહીએ વસીએ નગર મોજાર રે. યશોદા સામે જવાબ આપે છે, મારો કાનજી ઘરમાં સૂતો ક્યારે દીઠો બાર રે, દૂધ દહીંના માટ ભર્યા છે બીજે ન ચાખે લગાર રે. સાને કાજે મળીને આવી તોળે વળી 10-12 રે, નરસૈયાનો સ્વામી સાચો જૂઠી વ્રજની નાર રે. યશોદાએ કૃષ્ણનું ઉપરાણું લઈ ગોપીઓને બહાર કાઢી, પણ મનમાં ચિંતા થઈ. કૃષ્ણને કહ્યું, કાના તું વ્રજમાં બદનામ થઈ ગયો છે, હવે તને કોઈ કન્યા નહીં આપે. એક કામ કર, તું ચોરી બંધ કર. અને માના કહેવાથી શ્રી કૃષ્ણએ હવે દહીં દૂધ માખણની ચોરી બંધ કરી, પણ માટી ખાવાનું ચાલુ કર્યું. એક ભાઈ મને કહે છે, શાસ્ત્રીજી મેં ચા પીવાની બંધ કરી. મેં પૂછ્યું કે ચાની જગ્યાએ બીજું કાંઈ લો છો? તો કહે છે કે હા, કોફી પીવું છું. મેં કહ્યું કે આ ચા છોડીને કોફી પકડીને એનો કોઈ અર્થ નથી. એમ કનૈયાએ માખણ ખાવાનું માંડ બંધ તો કર્યું, પણ માટી ખાવાની શરૂઆત કરી. હવે મૃત્સના ભક્ષણ લીલા. એક સમય હરિહળદર સાથે હસતા તાળી દઈને હાથે આંગણિયા મારે ખેલે. માટીનું ઢેફું ત્યાં દીઠું, મોહનને મન લાગ્યું મીઠું, ધીમે રહીને રે લીધું. બલભદ્રે અતિરાગ બહુ થઈને કહ્યું યશોદાજીને જઈને, કૃષ્ણે માટી રે ખાધી.
ઉતાવળા માતાજી આવ્યા, પકડી હાથ પ્રભુને ધમકાવ્યા, તે કેમ માટી રે ખાધી. નાના કઈ હરી માથું ધૂણાવે, આંખ મહી આશુરા લાવે, મહેનતી માટી રે ખાધી. શ્રી શુક ઉવાચ એકદા ક્રીડમાનાસ્તે રામાધ્યા ગોપદ્વારકા, કૃષ્ણો મૃદં ભક્ષિતવાનિતિ માત્રેન્યવેદયન. સુખદેવજી કહે છે કે એક દિવસ હરિ હળદર એટલે કે બલરામ સાથે હસતા હસતા એકબીજાને તાળી આપતા આંગણામાં રમતા હતા. એ સમયે શ્રી કૃષ્ણએ ધીમે રહીને મોઢામાં માટીનું ઢેફું મૂકી દીધું. બલભદ્રા જોઈ ગયા. અધીરા થઈને યશોદા માને જઈને કહ્યું કે માં મોહને માટી ખાધી છે. માતાજી ઉતાવળા દોડીને આવ્યા, કનૈયાનો હાથ પકડ્યો અને ધમકાવ્યા, તે કેમ માટી ખાધી? કનૈયાએ કહ્યું કે ના કહીને માથું ધૂણાવ્યું, આંખમાંથી આંસુ કાઢ્યા ને કહે છે કે માં મેં માટી નથી ખાધી. માએ કહ્યું આ બધા છોકરાઓ કહે છે ને? કનૈયો કહે માં આ છોકરાઓ બધા જુઠ્ઠું બોલે છે. મેં માટી નથી ખાધી. મેં એમને માખણ ખવડાવવાનું બંધ કર્યું છે ને, એટલે એ લોકો બધા મારી ચાળી કરે છે. મેં ખરેખર માટી નથી ખાધી. કનૈયાના મોઢામાં માટી છે, છતાં કહે છે કે મેં ખાધી નથી. ભગવાન અસત્ય બોલતા જ નથી. મહાપ્રભુજી કહે છે કે મારા પ્રભુજી કદી એ જૂઠું ના બોલે. કૃષ્ણ મનમાં કહે છે મારા ઉદરમાં અનંત કોટી બ્રહ્માંડ છે અને એમાં વસનારા લોકો કહે છે કે વ્રજની માટી ચાખવા જેવી છે. લોકો માગણી કરે છે ને એટલે માટી ખાધી છે, મેં નથી ખાધી. પણ માટી મોઢામાં છે અને ના પાડે છે એ તો જુઠ્ઠું જ કહેવાય ને. ના, એ જુઠ્ઠું નથી. ઈશ્વર કહે છે કે હું નથી ખાતો, એ વાત સાચી પણ છે. ઈશ્વર નિરાકાર હોય ને ત્યારે નથી ખાતો. નિરાકારને મોઢું જ ન હોય, ખાય ક્યાંથી? ઈશ્વર ખાય છે એ વાત પણ સાચી છે. એ જ નિરાકાર જ્યારે સાકાર બને છે ને ત્યારે એ ખાય છે. યશોદા માં બાલકૃષ્ણને આગળ કહે છે સાચી વાત હશે જો તારી, તો હું નવ શિક્ષા કરનારી, ઉગાડ તારું રે મોઢું. સુણી વચન હરિએ ફાડ્યું, વિશ્વ સમસ્ત મહી દેખાડ્યું, માત અચંબો રે પામ્યા. કનૈયાએ માને કહ્યું કે માં મેં માટી ખાધી જ નથી. માએ કહ્યું કે જો કનૈયા તારી વાત સાચી હશે ને તો હું તને શિક્ષા નહીં કરું, તારું મોઢું ખોલ. અને શ્રી કૃષ્ણએ પોતાનું મુખારવિંદ ખોલ્યું અને મુખમાં સમસ્ત વિશ્વ દેખાડ્યું. માતાને આશ્ચર્ય થયું કે પ્રભુના મોઢામાં આખી દુનિયા 14 લોક દેખાયા. કાનુડાના મુખમાં સૂર્ય, ચંદ્ર, તારા, સમુદ્ર, યમુનાજી, ગંગાજી, ગિરિરાજ અને સમસ્ત બ્રહ્માંડના દર્શન આજે યશોદાજીએ કર્યા. કોણ કહે છે કે આ વાત કાલ્પનિક છે, આવું બની શકે જ નહીં? પરંતુ આવા લોકો છે ને પોતાની ફૂટપટ્ટીથી ભગવાનને માપે છે. અરે કીડી કોઈ દિવસ હિમાલયને માપી શકે ખરી? ભગવાન માટે શું અશક્ય છે? આજે વિજ્ઞાને નાનકડા પડદા ઉપર સમસ્ત વિશ્વને લાવીને દેખાડી આપ્યું છે. ઘરમાં તમારા મોબાઈલમાં આખું વિશ્વ આવી જાય છે. ઘરમાં બેઠા બેઠા આપણે અમેરિકા, જાપાન, કચકડાની પટ્ટીમાં જોઈ શકીએ છીએ. તો ભગવાન સમર્થ છે, એના ઐશ્વર્યને કોણ પામી શકે? યશોદાજીને વિચાર આવ્યો કે ગર્ગાચાર્યજી કહેતા હતા કે તમારો કનૈયો નારાયણ છે, એ સિવાય આવું બને જ નહીં. મેં એને ધમકાવ્યો ને મારી ભૂલ છે. યશોદાએ પ્રભુની આરતી ઉતારી છે. કહે છે કે તું નારાયણ છે, મોઢામાં આખી દુનિયા નારાયણ સિવાય કોણ દેખાડી શકે? કૃષ્ણએ વિચાર્યું કે માતાજી મને ઓળખી ગયા. જો મને નારાયણ માનશે ને, ભગવાન માનશે ને, તો મારામાંથી
પુત્ર ભાવ લાડકોડ બધું જતા રહેશે. અરે ભગવાનને તો લોકો ગોખલામાં કે કબાટમાં મૂકી રાખે છે અને દૂરથી જ પ્રણામ કરે છે, પણ મને આજે જશોદાના ખોળામાં જે પ્રેમ મળી રહ્યો છે એ ચાલ્યો જશે. લીલામાં ઐશ્વર્ય બાધા છે, અંતરાય છે. પ્રભુના હાસ્યમાં માયા છે. હાસ્યથી યશોદાજીનું જ્ઞાન ભગવાને હરી લીધું અને યશોદા એકદમ બોલી ઉઠ્યા, નહીં નહીં નહીં, આ તો મારો દીકરો છે. એને માટી ખાવાની જે આદત પડી છે ને એ મારે છોડાવવી રહી. ભગવાનના ઉદરમાં પેટમાં કોટી બ્રહ્માંડના જીવજંતુઓને વ્રજના ભક્તોની ચરણરજ પ્રાપ્ત કરાવવા માટે શ્રી કૃષ્ણએ માટી ખાધી હતી. ભગવાન હોવા છતાં પોતાના ભક્તોનો મહિમા વધારવા ભક્તોની ચરણરજ પોતાના મોઢામાં મૂકી. અને સૌથી છેલ્લું કારણ, બાળક સામાન્ય રીતે માટી ખાતું હોય છે. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે દામોદર લીલાથી આગળ વધશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.